પ્રવૃત્તિ આપણી છે 11.3 બરાબર. સુવાહક અને મંદવાહક પ્રવાહી આપણી પાસે જો એક શબ્દ પ્રવાહી છે, પેલું છે મીઠાનું દ્રાવણ છે, પછી લીંબુનું દ્રાવણ છે, વિનેગર છે, તેલ છે, દૂધ છે, પાણી છે, ખાંડનું દ્રાવણ છે, મધ છે. આટલા પ્રવાહી આપણે લીધા છે બરાબર. એમાંથી તમારે અહીંયા આવવાનું, એક એક પ્રવાહી લેવાનું અને એક પ્રવાહીમાં જે ટેસ્ટર બનાવ્યું છે આપણે, હા બરાબર. જો અત્યારે ટેસ્ટર દેખાડી દઉં છું કે બંને છેડે આપણે અગાડીએ તો લેમ્પ છે પ્રકાશિત થાય છે બરાબર. એનો મતલબ છે આપણું ટેસ્ટર ચાલુ છે. હવે તમારે શું કરવાનું, અહીંયા આવવાનું છે. ધારો કે હું પેલા અહીંયા આ છે શુદ્ધ પાણી છે લઈ આવું છું અને પાણીમાં બંને છેડા છે નાખું છું. ધ્યાન શું રાખવાનું, બે છેડા અંદર નાખો ત્યારે બંને છેડા છે ભેગા થઈ ધ્યાન રાખવાનું. જો લેમ્પ પ્રકાશિત થાય છે, મતલબ એવો છે કે પાણી હશે શું, એમાં તમે મૂકશો આને સુવાહક બરાબર. બધી કોષ્ટક લખો છો એમાં તમારે સુવાહક આ રીતે મૂકવાનું. રેડી? ચાલો તેલનું દ્રાવણ લઈ રહ્યું છે. આપણે જોઈએ કે તે સુવાહક છે કે મંદવાહક. લેમ્પ પ્રકાશિત નથી થતો એટલે શું હશે, તે અવાહક હશે. ઓકે, કયું દ્રાવણ લીધું તમે પેલા? ઓકે, દૂધ લ્યો. હવે શું કરશો? ઓકે, બંને છેડા છે ટેસ્ટરને અડાડો. લેમ્પ પ્રકાશિત થાય છે, આમ મને દેખાય એમ દેખાડો, તમારા હાથ આડો આવે છે. હા ઓકે, હાલો થાય છે. એનો મતલબ શું હશે? સુવાહક છે. ઓકે ચાલો, કયું પ્રવાહી લેશો તમે? ખાંડનું દ્રાવણ લ્યો. હવે શું કરશો? હા, બંને છેડા છે ખાંડના દ્રાવણમાં બોળો. લેમ્પ પ્રકાશિત થયો? હા ઓકે, તો શું હશે? ખાંડનું દ્રાવણ કેવું હશે? સુવાહક. વેરી ગુડ. મધ લ્યો. ચાલો હવે શું કરશો તો કે બે છેડા છે એ પાણી, હા મધમાં બોળો. જો લેમ્પ પ્રકાશિત થયો, બહુ ધીમો થયો, બરાબર છે બરાબર. એનો મતલબ શું છે? એ કેવો હશે? મધ મંદવાહક. કયું દ્રાવણ લીધું તમે? વેનિગર લીધું. ચાલો નાખો બંને છેડા એમાં. ઓકે, જો લેમ્પ પ્રકાશિત થયો, હા એટલે વેનિગર શું હશે? સુવાહક. ઓકે, કયું પ્રવાહી લેશો? તેલ. ઓકે ચાલો તેલમાં નાખો જે બંને છેડા. થયું પ્રકાશિત? નથી થતું. મતલબ એવો છે કે તેલ છે એ વિદ્યુતના કેવા છે? અવાહક. ચાલો કયું પ્રવાહી લેશો પેલા? લીંબુનો રસ. સરસ. જો લેમ્પ પ્રકાશિત થયો, હા એટલે શું પ્રવાહી કેવું છે? સુવાહક છે. લીંબુનું દ્રાવણ છે વિદ્યુતનો કેવા છે? સુવાહક. વેરી ગુડ.